સામાન્ય રીતે જાહેર જીવનના બે મુખ્ય કામ હોય છે. એક કે જનતા સરકારી રાહે કોઈ પરેશાન ન થાય એની કાળજી લેવી, અને બીજું કે ગામ હોય કે પરિવાર હોય કે એમાં એક સંપ વધે, સૌહાર્દ વધે, ભાઈચારો વધે, એની સીધીને આડકતી રીતે નજર રાખવી, એમાં દરમિયાનગીરી કરી અને સારું વાતાવરણ બનાવવું. સોક્રેટિસે 2500 વર્ષ પહેલા કહેલી વાત કે મારું કામ લોકોને શીખવાડવાનું નથી, વિચાર કરતા કરવાનું છે. હું પણ એ વાતનો સમર્થક છું. આજે હું વાત કરવા જઈ રહ્યો છું એ વાતની માધ્યમથી કોઈ સલાહ દેવા કે શિખામણ દેવાની મારી કોઈ તૈયારી નથી, પણ આપ સૌને વિચાર કરતા કરવા માટે એક પ્રયત્ન કરી રહ્યો છું. એક પરિવારની અંદર એક એવું સરસ વાતાવરણ વિખાય અને વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે એવી એક પરિસ્થિતિનું નિર્માણ થાય, અને બીજી બાજુ આ દેશની અંદર શ્રવણના ઇતિહાસથી લઈ આપણા સૌના પાઠ્યપુસ્તકમાં કોઈ પણ ધોરણમાં આપણે સૌ ભણ્યા છીએ શ્રવણની, મા બાપ પ્રત્યેની કટિબદ્ધતા, સેવા અને એના સંબંધ વિશે. ત્યારથી લઈ આજ તારીખ સુધી રામાયણની કથા આપણે સૌ સાંભળીએ છીએ. રામાયણની અંદર કથામાં શું સાર લેવાનો છે કે શું સાર પડેલો છે એ હિન્દુસ્તાનનો કોઈ વ્યક્તિ અજાણ નથી. છતાં પણ કથાઓની સંખ્યા વધે છે અને વૃદ્ધાશ્રમની સંખ્યા પણ વધે છે. આ વિચાર કરવા માટે આપણે સૌએ સહિયારો પુરુષાર્થ કરવાની જરૂર છે, અને વિચાર કર્યા પછી આપણે જ એનો અમલ કરવાનો અને એનો અમલ કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. ખૂબ સ્પષ્ટ વાત. એક જાહેર જીવનની વ્યક્તિ રાજનીતિના પરિપ્રેક્ષમાં રહીને કોઈ કામ કરવું કે થવું એની કરતા અનેક ગણું ગંભીર કામ આપણી જવાબદારી ઘરની અંદર વર્તમાન પરિસ્થિતિ અને સમયમાં એવા અનેક વૃદ્ધાશ્રમો આજે નિર્માણ પામ્યા છે, જેનાથી તમે એવી ઠાવકાઈ પણ કરી શકતા નથી કે અમે અહીંયા વૃદ્ધાશ્રમોનું નિર્માણ, એટલા વૃદ્ધાશ્રમોનું નિર્માણ કરી નાખ્યું, અને તમે એવું બોલી શકો એમ નથી કે વૃદ્ધાશ્રમ કરવાની ક્યાં જરૂર હતી. બંને બાજુથી સમાજ અત્યારે ફસાયો છે. ગામની અંદર મને યાદ છે, મારી જેવડા ઉંમરના લોકો એને પણ યાદ હશે, ખેડૂત પોતે જ્યારે બળદ આધારિત ખેતી થતી હતી ત્યારે સામાન્ય રીતે 12-13 વર્ષ સુધી એક બળદ ખેતી કામ માટે કામ કરવા માટે સક્ષમ રહે છે. ત્યાં સુધી એની ઉંમર હોય, પણ 12-13 વર્ષ સુધી એને સામાન્ય રીતે ખેડૂતોની ભાષામાં કહેવાય છે કે 12-13 ધર સુધી ખેડૂત એ બળદનો ઉપયોગ કરે. પછી એની તંદુરસ્તી ઉપર આધાર રાખે, પણ જ્યારે 12-13 વર્ષ પૂરા કરે પછી એને નાથ મોરડો છે ને કાઢી નાખવામાં આવે. નાથ મોરડો કોને કહેવાય એ કોઈક આજુબાજુમાં કોઈને પૂછી લેજો, એટલે એનો અર્થ અને એ નાથ મોરડો શું છે એની તમને સમજ પડી જાય. એ કાઢ્યા પછી પણ બળદને, એ જે ખેડૂત હોય એને જે બળદ કામમાં આવતો હોય ખેતી કામમાં, એને જેટલી સારવાર, સંભાળ અને દેખરેખ અને ખોરાક મળતો હોય એટલો જ ખોરાક પેલો કામમાં નથી આવતો. 12 ધર પૂરા કરી નાખેલો બળદને બધી સગવડતાઓ મળતી રહે. એ ખેડૂત જીવે ત્યાં સુધી એ બળદ સાથે એક પરિવારનો નાતો ધરાવે છે. મારું દ્રષ્ટાંત અહીંયા એટલા માટે આ મૂકવાની મારી ફરજ બની કે એક ખેડૂત પોતાના બળદને ખેતી કામમાં ઉપયોગ કર્યા પછી ખેડૂતનો બળદ સાથેનો નાતો જીવન પર્યંત રહે છે કે જે વિખૂટા નથી પડી શકતા.
અને ખાસ કરીને ખેડૂતની એવી કોઈ માનસિકતા હોતી નથી કે બળદને હું વિખટો પાડું. કોઈ એક તો સમજે છે. એનું દ્રષ્ટાંત બાજુમાં ટાંકું કે જે ઘરની અંદર જે બાળક બનીને તમારા ઘરની અંદર ઉજરતું હોય, એ યુવાન થાય, મોટો થાય, એની ફરજ બને. એને પણ શ્રવણનો પાઠ ભણ્યો છે, એને પણ રામાયણ વાંચી છે, સાંભળી છે, એક વખતની અનેક વખત સાંભળી છે. સાંભળતા ગદગદ થઈ જાય છે, પ્રફુલ્લિત થઈ જાય છે, ઇમોશનલ થઈ જાય, આંખમાં કોઈના આંસુ પણ પડી જાય છે. છતાં પણ આ વૃદ્ધાશ્રમનું નિર્માણ ક્યાંથી થાય છે? આ દેશની અંદર વૃદ્ધાશ્રમના નિર્માણ પાછળ આપણે કેટલા જવાબદાર? કોઈ એક વ્યક્તિએ માથે લેવાની જરૂર નથી, પણ સરવાળો એટલો ખતરનાક બન્યો છે કે આવનારા સમયની અંદર આ પરિસ્થિતિનું કેવું નિર્માણ થઈને અટકશે કે જાણે ગુજરાતની અંદર ગામડે ગામડે વૃદ્ધાશ્રમના બિલ્ડિંગો હશે અને ઘર ખાલી હશે. તમારે કોઈ પ્રકારની પ્રક્રિયા કે પરિસ્થિતિનું કંઈક વાતાવરણ બનાવવું છે તો તમારે વૃદ્ધાશ્રમની અંદર જવું પડશે. કોઈ ઇમોશન્સ, કોઈ લાગણી, કોઈ ભાવનાત્મક, કોઈ પ્રેમ કે મમતા કે બે પાત્રો વચ્ચે જે પોતાના બ્લડ છે, લોહીના સંબંધો છે, એ પણ વિખૂટા હશે. આજે છેલ્લા 30 વર્ષની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ આજે ભયંકર સ્વરૂપે થઈ ગયું છે. તમે મને કહેશો કે પૂછશો કે વૃદ્ધાશ્રમની અંદર દાન, દાતા અને જે સેવા કરે છે એને તમે અભિનંદન આપી અને એક વાત તો તમે એક સરસ મજાનું કામ કરે છે એને બિરદાવશો. બીજી બાજુ જે ઘરમાંથી એક ટીપું આંસુ પાડીને જે બહાર નીકળ્યા છે, એ ઘર પરિસ્થિતિ ઉપર કે એના જવાબદાર એના પરિવારના સભ્યો ઉપર તમારા કયા શબ્દો છે? મેં વાત કરી એમ કે મારી વાત કોઈને શિખામણ દેવાની નથી, માત્ર વિચાર કરવા માટેની મારી વાત છે. આપને સૌને વિચાર કરવા માટે મેં પ્રેરિત કર્યા છે. આપ વિચારી શકો છો અને એમાં ઉચિત આપના નિર્ણય તરફ આગળ વધી પણ શકો છો. જાહેર જીવનના લોકોની જવાબદારીના ભાગે ઘણી બધી વસ્તુ આવતી હોય છે, પણ આ એક પીડા છે, એ પીડા મેં આપ સૌની વચ્ચે મૂકી છે. જય હિન્દ.